ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેતો આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ। જાણીએ અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો આપણને મળતા દેખાયા છે। સૌથી પહેલાં યુએસ માર્કેટની વાત કરી લઈએ। ગઈકાલે મિશ્ર કામકાજ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે। ડાઉ જોન્સની વાત કરી લઈએ તો ત્યાં એક પોઝિટિવ એક્શન હતું। 180 પોઈન્ટ્સની આસપાસની તેજી આપણને અહીંયા બનતી દેખાઈ હતી। નાસ્ડેક ફ્યુચરમાં 600 પોઈન્ટ્સની એક તેજીનો ઉછાળો આપણને આવતો દેખાયો હતો। જે રીતે માઇક્રોનના એક સારા પરિણામ આવ્યા છે ત્યારબાદ નાસ્ડેકમાં એક ફ્યુચરમાં ઉછાળો આપણને આવતો દેખાયો હતો। S&P 500 નાસ્ડેકમાં મામૂલી ઘટાડો જોયો છે। હવે માઇક્રોનની ખાસ વાત કરી લઈએ કારણ કે ઘણા સારા ત્રિમાસિક પરિણામ અનુમાન કરતાં સારા આવ્યા છે। જ્યાં Q3માં કંપનીએ સારા નંબર્સ રજૂ કર્યા છે અને આવકની જો વાત કરી લઈએ તો લગભગ $41.46 બિલિયન જે અનુમાન કરતાં ઘણી સારી આવક અહીંયાથી આંકડો આવતો જોવા મળ્યો છે। કંપનીની કુલ કમાણીની વાત કરી લઈએ તો વાર્ષિક આધારે 4 ગણા આપણને વધતી દેખાઈ રહી છે અને ડેટા સેન્ટર જે છે એનાથી બિઝનેસની કમાણી 7 ગણી આપણને ઉછળતી જોવા મળતી દેખાઈ રહી છે। પરિણામ બાદ સ્ટોકમાં અપર સર્કિટ પણ લાગતી જોવા મળી। લગભગ 15%ની અપર સર્કિટ સાથેનું કામકાજ જોયું છે અને પાછલા 12 મહિનામાં સ્ટોકની વાત કરી લઈએ તો આશરે 700% સુધી આપણને વધતો જોવા મળ્યો છે। તો ઘણા સારા પરિણામ માઇક્રોનના અને આ નંબર્સના લીધે નાસ્ડેક ફ્યુચરમાં એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે। હવે જે કેપ્લર છે જે ડેટા અને એનાલિટિક્સ પ્લેટફોર્મ છે જે રિયલ ટાઈમ ઇન્ટેલિજન્સ અને ગ્લોબલ કોમોડિટી માર્કેટ સાથે દરિયાઈ ટ્રેડના ડેટા આપે છે એમના મુજબ ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્યું છે અને સપ્લાય માર્કેટમાં હવે વધતી દેખાઈ રહી છે। ડીલ બાદ 20 ઓઇલ ટેન્કર્સ જે છે તે અહીંયાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થયા છે। આ ડેટા તરફથી કહેવામાં આવ્યું છે અને આ ટેન્કરોમાં આશરે લગભગ 3.5 કરોડ બેરલ ઓઇલ હતું। આ સાથે જ રોજની સપ્લાયની જો વાત કરી લે તો તે હવે અહીંયાથી વધીને 4.8 મિલિયન બેરલ પ્રતિ દિવસ આપણને થતી દેખાઈ રહી છે। ઈરાનના ટેન્કર્સ જે છે તે પણ હોર્મુઝથી નીકળી ચૂક્યા છે એટલે ઈરાન તરફથી પણ ઓઇલની સપ્લાય જે છે હવે માર્કેટમાં આવતી દેખાઈ રહી છે અને આ એક કારણ બની રહ્યું છે જે ક્રૂડમાં $73ની નીચેના લેવલ્સ પણ આપણે જોઈ રહ્યા છે। બીજી બાજુ ટ્રમ્પ તરફથી ચેતવણી ફરી એકવાર આવતી દેખાઈ રહી છે અને ટ્રમ્પ અહીંયા કહી રહ્યા છે કે સ્ટ્રેટથી પસાર થનાર કોઈ પણ જે જહાજો છે એના પર ટોલ નહીં લાગે અને ટોલ જો લગાવે છે તો પછી એ યુએસ માટે રેડ લાઇન અહીંયાથી થતી જોવા મળશે। એટલે કોઈ પણ જે જહાજો અહીંયાથી સ્ટ્રેટથી પસાર થાય છે એના પર તેઓ ટોલ નહીં લગાવવા દે એવું અત્યારે નિવેદન ખાસ કરીને ચેતવણી અહીંયાથી ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવતી દેખાઈ રહી છે। પણ વાત કરી લઈએ ઓવરઓલ એશિયન માર્કેટની થોડા પોઝિટિવ સંકેતો ત્યાંથી પણ આપણને મળતા દેખાયા હતા। વાત કરી લઈએ જો નિક્કેઈમાં એક પોઝિટિવ એક્શન 3.5%થી વધુની ખરીદારી જોઈ રહ્યા છે। તાઇવાન કોસ્પીમાં પણ તેજી સાથેનું કામકાજ છે। અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો ત્યાં પણ જો પોઝિટિવ સંકેતો સ્ટ્રેટ ટાઈમ શંઘાઈ તરફથી મળી રહ્યા છે। હેંગસેંગ થોડું નેગેટિવ બતાવી રહ્યું છે તો મોટાભાગના એશિયન માર્કેટ પોઝિટિવિટી બતાવી રહ્યા છે। ગિફ્ટ નિફ્ટી 51 પોઈન્ટ જેટલી પોઝિટિવ એક્શન આપણને અહીંયા બનતી દેખાઈ હતી। અત્યારે જો 54 પોઈન્ટ જેટલી તેજી અને 24,105ના લેવલ્સની પાસે ગિફ્ટ નિફ્ટી તરફથી અહીંયાથી સંકેતો મળતા દેખાઈ રહ્યા છે। ગઈકાલે એક નીચલા સ્તરેથી ઘણી સારી રિકવરી સાથેનું ક્લોઝિંગ જ્યાં બેંક નિફ્ટીમાં આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું। આજે એક પોઝિટિવ ફેક્ટર આપણા માર્કેટ માટે ક્રૂડનું બની રહ્યું છે જે ઘટાડો આવ્યો છે એને લીધે એક સારી ખરીદારી સાથે માર્કેટ ઓપન થઈ શકે છે। જી આરતી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો એક